જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ ધાર્મિક સત્સંગ અને સત્ય. વિષય છે મારો આજનો કે ધર્મની વ્યાખ્યા શું કરવી. વિચારવા જઈએ, મંથન કરવા જઈએ તો વિષય ઘણો લાંબો થઈ જાય એમ છે. ઘણા બધા વસ્તુઓમાં વિચારવા જેવી છે. અલગ અલગ મંતવ્યો ઉપર ધ્યાન દઈએ આપણે. કદાચ સાધુની પરિભાષામાં પૂછવા જાવી અને સાધુની પરિભાષા લેવા જાવી કે ધર્મ કોને કહેવું, તો માનવતા, સાદગી, નિર્મળતા. કોઈ દેવતાઓના પૂજારીને પૂછવા જાવી તો એના માટે પૂજા, સેવા, ધર્મ થઈ જાય. ભારત દેશ વિવિધતા ભર્યો દેશ. આમાં એક એક રાજ્યની, એક એક જગ્યાની સ્થળે સ્થળે ધર્મની પોતાની માન્યતા હોય, પોતાની વ્યાખ્યા હોય. પણ જ્યારે હું મારા વિડીયોમાં વાત કરું તો ધર્મ શબ્દ એમ કહેવા માંગે કે જે સદાયથી છે, જેને સ્થાપિત કરવું પડે, જેનું સ્થાપન કરવું પડે, ઉત્થાપન કરવું પડે, એ ધર્મ ના કહી શકાય. ધર્મ શાશ્વત હોય જ, એના હોવામાં કોઈ શંકા પણ ના હોય, એને ધર્મ કહેવાય. એમ આ પ્રકૃતિ પરિવર્તનશીલ હોવાના લીધે ઊંડું ધ્યાન અને નિરીક્ષણ કરવામાં આવે તો જરૂર સમજમાં આવે કે ધર્મ શેને કહેવું. આપણે માણસ છીએ એટલે માનવતાને ધર્મ કહેવો જોઈએ. હું મારી વાત કરું તો જે જેની જગ્યા એ એનું ધર્મ. પિતાની જગ્યાએ પોતાનું જે ફરજ બજાવે, પોતાના પરિવારનું પાલન પોષણ કરે, એના માટે યત્ન કરે, મહેનત કરે, એટલે એ ધાર્મિક જ છે અને એના માટે કંઈ વિશેષ થવાની જરૂર છે નહીં. આ જગતમાં નિયમ છે કે કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જબ જશ કરની તસ ફલ ચાખા. એટલે ધર્મ આપણને કર્મ કરતા શીખવાડે. કોઈ દિવસ એવી શંકા કરવી નહીં કે હું ધાર્મિક છું કે નથી, કારણ કે આ વિષયમાં જો ઊંડું વિચારવા જઈએ ને તો જ ખ્યાલ આવે. બાકી તો મતાંતર ઊભા થાય. કોઈ પૂજારીને પૂછીએ તો કે ભગવાનને ભજો એટલે ધાર્મિક કહેવાશો. કોઈ સાધુને પૂછીએ તો કે અલગ જ્યોત જગાવો તો તમે ધાર્મિક કહેવાશો. વૈજ્ઞાનિકને પૂછો તો એમ કહેશે કે આ બધું મૂકો અંધશ્રદ્ધા અને નરી આંખે દેખાય એમાં વિશ્વાસ કરો, એને ધર્મ કહેવાય. એટલે વૈજ્ઞાનિકની દ્રષ્ટિએ, મારી દ્રષ્ટિએ, તમારી દ્રષ્ટિએ, અલગ અલગ દ્રષ્ટિએ, દ્રષ્ટિકોણ મુજબ ધર્મની વ્યાખ્યા બદલાઈ જાય. પણ ખરેખર જે ધર્મ છે એ સદા હતો, સદા છે અને રહેવાનો. ધર્મનો અર્થ જ એટલો કે જેને બનાવવો ના પડે, એને ઉગાડવો ના પડે, એને જન્માવવો ના પડે, પણ જે શાશ્વત સદા આદિ અનાદિકાળથી જે હતો છે અને રહેશે, એ શબ્દ શાબ્દિક અર્થ થયો ધર્મનો. પણ વ્યક્તિગત વ્યાખ્યા કરવા જાવી તો મારી, તમારી, જે જગ્યા ઉપર જે માણસો છે એમાં ધર્મ કોને કહેવો. દાખલા તરીકે એક રમતવીર હોય, કોઈ ક્રિકેટર હોય તો એના માટે એની રમત, એને ખેલદિલીથી રમવી એ ધર્મ થઈ ગયું. કોઈ નૃત્યકાર હોય, નૃત્ય કરતો હોય, ડાન્સર હોય, ડાન્સ કરતો હોય તો એના માટે એની જે કળા છે એમાં 100% ઇફોર્ટ નાખી અને એનું બેસ્ટ કરવું
એટલે એ ધાર્મિક, એનું ધર્મ થયું. તમે સોમનાથ જાઓ તો સોમનાથ મહાદેવ એ જગ્યા પર એક વાઇબ્રેશન હોય. સોમનાથ સોમનાથ જય સોમનાથ જય સોમનાથ. એ જગ્યા ઉપર ધર્મ તરીકે એની ઉર્જા સ્થાપિત થયેલી. એટલે ત્યાં જય સોમનાથ આપણને ધર્મનો અહેસાસ કરાવે, અનુભવ કરાવે. દ્વારિકામાં જાઓ, જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ, તો ત્યાં શ્રી કૃષ્ણ આપણને ધર્મનો અનુભવ કરાવે. એમ હિન્દુ ધર્મે તો ધર્મની બહુ સારી વ્યાખ્યા કરી, બહુ અનેરી વ્યાખ્યા કરી છે સાહેબ, કે જે જગ્યા ઉપર જેવો જોવું હોય એવો બધું બસ પરમાત્માનું, બધું ધર્મ જ છે. પથ્થરની મૂર્તિ લાવશે, એમાં ભગવાનને નિરખશે, એની પૂજા કરશે, પછી એ જ મૂર્તિ પાણીમાં પધરાઈ દેશે. કારણ કે પાણી એનું, માટી એની, મૂર્તિ એની પરમાત્માને, આપણું કાંઈ નહીં. આપણે જે ભગવાને બે હાથ આપ્યા, જે આવડ્યું એ કર્યું, એ ધર્મ. એમ નાની નાની હિન્દુ ધર્મની સૂક્ષ્મ વાતો જોવા જાઓ તો હિન્દુ ધર્મ દરેક વસ્તુને પૂજનીય માને, ગાયને માતા માને. કારણ કે પરમાત્મા પ્રકૃતિ બધું એક જ છે. દરેક વસ્તુ એણે ઉપજાઈ તો આપણે બસ એને પૂજી શકીએ, એને વંદન કરી શકીએ. અને વંદન કરવું દિલથી, અંતરના ભાવથી, કોઈને નમી જવું, એ પણ ધર્મ જ છે. વિડીયો વાતો કરવા જઈએ તો ઘણો લાંબો થઈ જાય, કારણ કે આ વિષય એવો ઊંડો વિષય. આંખ બંધ કરીને બેસીએ, વ્યક્તિગત વ્યાખ્યા કરવા જાવી તો મારી તમારી જે જગ્યા ઉપર જે માણસો છે એમાં ધર્મ કોને કહેવો. દાખલા તરીકે એક રમતવીર હોય, કોઈ ક્રિકેટર હોય, તો એના માટે એની રમત, એને ખેલદિલીથી રમવી, એ ધર્મ થઈ ગયું. કોઈ નૃત્યકાર હોય, નૃત્ય કરતો હોય, ડાન્સર હોય, ડાન્સ કરતો હોય, તો એના માટે એની જે કળા છે એમાં 100% ઇફોર્ટ નાખી અને એનું બેસ્ટ કરવું, એટલે એ ધાર્મિક, એનું ધર્મ થયું. તમે સોમનાથ જાઓ તો સોમનાથ મહાદેવ એ જગ્યા પર એક વાઇબ્રેશન હોય. સોમનાથ સોમનાથ જય સોમનાથ જય સોમનાથ. એ જગ્યા ઉપર ધર્મ તરીકે એની ઉર્જા સ્થાપિત થયેલી. એટલે ત્યાં જય સોમનાથ આપણને ધર્મનો અહેસાસ કરાવે, અનુભવ કરાવે. દ્વારિકામાં જાઓ, જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ, તો ત્યાં શ્રી કૃષ્ણ આપણને ધર્મનો અનુભવ કરાવે. એમ હિન્દુ ધર્મે તો ધર્મની બહુ સારી વ્યાખ્યા કરી, બહુ અનેરી વ્યાખ્યા કરી છે સાહેબ, કે જે જગ્યા ઉપર જેવો જોવું હોય એવો બધું બસ પરમાત્માનું, બધું ધર્મ જ છે. પથ્થરની મૂર્તિ લાવશે, એમાં ભગવાનને નિરખશે, એની પૂજા કરશે, પછી એ જ મૂર્તિ પાણીમાં પધરાઈ દેશે. કારણ કે પાણી એનું, માટી એની, મૂર્તિ એની પરમાત્માને, આપણું કાંઈ નહીં. આપણે જે ભગવાને બે હાથ આપ્યા, જે આવડ્યું એ કર્યું, એ ધર્મ. એમ નાની નાની હિન્દુ ધર્મની સૂક્ષ્મ વાતો જોવા જાઓ તો હિન્દુ ધર્મ દરેક વસ્તુને પૂજનીય માને, ગાયને માતા માને. કારણ કે પરમાત્મા પ્રકૃતિ બધું એક જ છે. દરેક વસ્તુ એણે ઉપજાઈ તો આપણે બસ એને પૂજી શકીએ, એને વંદન કરી શકીએ. અને વંદન કરવું દિલથી, અંતરના ભાવથી, કોઈને નમી જવું, એ પણ ધર્મ જ છે. વિડીયો વાતો કરવા જઈએ તો ઘણો લાંબો થઈ જાય, કારણ કે આ વિષય એવો ઊંડો વિષય. આંખ બંધ કરીને બેસીએ, ભીતર શાંતિનો અનુભવ થાય, એને ધર્મ કહેવાય. ધર્મનો અનુભવ, અનુભવને ધર્મ કહેવાય. બંધ આંખે જે ગાઢ અંધકાર, અને અંધકારથી જે ધીમી ધીમી શાંતિ આપણા આત્મને, આપણા ચિત્તને સ્પર્શ કરે, અને એમાં જે અનુભવ થાય, જે પીસફુલ લાગે આપણને, એને ધર્મ કહેવાય. એ આનંદને, એ અનુભવને ધર્મ કહેવાય. એક સંન્યાસીની દ્રષ્ટિએ જોવા જાવ તો, એક સાધુની દ્રષ્ટિએ જોવા જાવ, એક ધ્યાનની દ્રષ્ટિએ જોવા જાવ તો સાહેબ, અને જો સંસારી છીએ આપણે
આ સાધુની વાત કરીએ, સંસારની વાત કરીએ તો સમસ્ત સંસારમાં ધર્મ બહુ ફેલાયેલો. માનવતા ધર્મ. સંસારીની માટે ધર્મ શું? તો માનવતા. ભાઈ તરીકે ભાઈ હોય, ઘરનો દીકરો હોય, ઘરની દીકરી હોય કે વહુવાળું હોય, એ દરેક વ્યક્તિ પોતાના જે સ્થાન ઉપર પોતાનું શ્રેષ્ઠ કર્તવ્ય નિભાવે, પોતાની ફરજને પૂરેપૂરી દિલથી ઈમાનદારીના ભાવથી નિભાવે, એટલે એ ધાર્મિક. એને બીજું કાંઈ કરવાનું આવે નહીં. અને સમજણ, વિવેક, આ બધું લેવા માટે કોઈ સારા ગુરુ હોય, એ સમજાઈ શકે, એના શરણ લેવા જોઈએ. બાકી ધર્મની વ્યાખ્યા કરવા જઈએ તો વિડીયો ઘણો લાંબો થઈ જાય અને એના એક વાત ઉપરથી અનેક વાતો ઊભી થાય. પણ નાનો વિડીયો બનાવવાની ગણતરીથી ટૂંકી વાત કરું કે ધર્મ જેમ પ્રકૃતિ પરિવર્તનશીલ છે, એમ જે તે જગ્યાએ ધર્મની અલગ અલગ વ્યાખ્યા થઈ જાય. જ્યાં જેવો ત્યાં તેવો એને કહી શકાય. પથ્થરમાં જુઓ તો પથ્થર જેવો, આકાશમાં જુઓ તો આકાશ જેવો, પાણીમાં જુઓ તો પાણી જેવું. એવું આપણું ધર્મ પરમાત્માની વ્યાખ્યા કરે. એટલે ટૂંકમાં ઈશ્વરની બનેલી આખી સૃષ્ટિમાં ભગવાનને જોવાનો ભાવ એટલે ધર્મ. મારામાં, તમારામાં, પરિવારમાં, સમાજમાં, સંસારમાં, મંદિરમાં તો ખરું જ, પણ સમસ્ત પ્રાણી માત્રમાં દ્રષ્ટિકોણ એવો ઊભો થાય આપણો કે પરમાત્મા જ છે, ઈશ્વર જ છે, અને એને જેટલો જીવવાનો અધિકાર મારે છે એટલો જીવવાનો અધિકાર એને છે, એટલે આપણે ધાર્મિક. બાકી પછી તો આના ગેરફાયદા ઘણા બધા છે, પણ એના વિશે આપણે વાત કરવી નથી. આપણા દેશમાં ધર્મ ઉપર ઘણું બધું ચાલે, પણ મારે તો અસલ ધર્મની વ્યાખ્યા કરવી. અસલ ધર્મ સંસારી માટે માનવતા, પૂજારી માટે દેવતાની સેવા, રમતવીર માટે એની રમત, નૃત્યકારને માટે એનું નૃત્ય. જે પણ નોકરી કરતો હોય માણસ, તો નોકરીમાં એની જે પણ એની દિલથી જે સેવા છે એ એનો ધર્મ. કોઈ મોટા પદે હોય, કોઈ પ્રધાનમંત્રી હોય, કોઈ રાજનેતા હોય, એ જગ્યા ઉપર માનવ સમાજને કલ્યાણ રૂપ જે પણ સેવા આપી શકે એ બધાને હું ધાર્મિક માનું. અને ખરેખર ધર્મની એ જ વ્યાખ્યા છે કે સમાજને, જીવનને કેમ કરીને ઉપર લઈ જવું, આપણા અંતર્મનની સ્થિતિ જોઈ અને એને કેમ કરીને ઉપર ગતિ કરવી, એ કળા એટલે ધર્મ. વિડીયો બહુ લાંબો ના થઈ જાય એથી ઓછો સમય લઈ અને નાનો વિડીયો બનાવી અને આપ સૌને મારા વંદન કરું છું. વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી. આપ સૌને મારા દાસના વંદન.